આપણે ત્યાં લાસા લક્ષ્મી અને સગુણા માં જગદંબાને રાખી પાડે એવી જો 3 તને દીકરી જો આપણે આંગણે રમતી હોય આપણે કઈ રીતે વાંચા કહી શકાય? અરે જેમ તમે દીકરીની વાત કરો એવી જ રીતે આજે રીતે સમજાવતા આવું લાસા લક્ષ્મી સગુણા તન તને દીકરી આજ મારા રાજમાં રમતી હોય સતારાય કેમ કરીને વાંચનો અવતાર પાઉસ પણ રાણી દીકરી કહે દ્વારકા ઘરની આદર્શ દીકરી કહે પંખીડાનો માળો હોય દીકરીના લગ્ન કરીને સાસુ સર્જા રાણી પણ આજ આપણે ગામનો ગૌરવ હોય તો આ મકરંદના રાજ રખવાડા અડીખમ બારે અડીખમ આવે દીકરી કોઈના રાજ રજવાડા રામ રહેવાનું થઈ તો રાણી આહા દવા ડગલે ને પગલે વાંચાના મેણા ને ડોળા સહન થતા નથી સદે મગે પુત્ર પ્રાપ્તિ માટે આ ભગવાન શિવના શરણે કાશીના શરણે રાજી ખુશીથી વનજવાની વિધા આપી રાણી કૃષ્ણ તમે વાત કેવી પણ સત્ય છે કૃષ્ણ તમે મને મારા કામની વાત કરો છો પણ સવનાથ તમને ખબર છે આજે તમારી હાજરીમાં જો આપણે રેત જો ડગલે નહીં પગલે મેણા બોલતી હોય તો સવનાથ તમારા ગયા પછી તમારી રાણીનું શું થશે તમે વિચાર્યું છે સવનાથ જ્યારે આપણે રહીએ વાંચા મેં બોલે છે ત્યારે રોમે આગ લાગે છે પણ શું કરું જો ઉપરવાળી મારી છોડીમાં એક પણ રાત વતન નાખ્યો નહીં સોના આ તમને રૈયત દેવ સ્વામી સાથે વાત કરી શકે સોના આપ તો પુરુષ છો અને સ્ત્રીની વેદના તો માત્ર સ્ત્રી સમજી શકે છે અને પુરુષ તો પથ્થર દિલનો હોય છે તાહિયા પર પથ્થર રાખીને પણ જૈના ઉતારી શકશે સોના એ જૈના કવિ મારાથી નહીં ઉતારી શકાય જેમ તમે મેણાની વાત કરો છો એવી રીતે આજ મારે રેત પણ મને ડગલે ને પગલે વાંચા મેણા ઘણો પડતા પણ આજ ભોળિયો તો ધ્યાન એક વાર વિશ્વાસ રાખી રાજી ખુશીથી વનજવાની રજા આપી દો પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવ આપણા અવશ્ય વાંચ્યાના મેણા આપશે રાણી ઠીક છે જો તમારે વનમાં જાઓ છો તો મારી કોઈ ના નથી સોના અત્યારે આપણે દીકરી સગુણા 16 વર્ષના ઓલાયક થઈ ગયા છે તો તેને આપણે લગ્ન કરી અને તેને રાજી ખુશીની સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાઓ હા તમારા કહેવા મુજબ વાલી સગુણા લડકથી લગ્ન લઈ ત્યાર પછી વન જાય વીરા સારામાં સારા રાતમાં કોઈ ભૂદેવને બોલાવો હોય હા મહારાજ